પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 106. હવે ગીતશાસ્ત્ર 105માં આપણે શીખ્યા કે ગીત કરતા ઇસરાયેલના ઇતિહાસને એટલે કે યહોવાએ પોતાના વિશ્વાસુપણામાં ઇબ્રાહિમની સાથે કરેલા કરારના વચનો પૂરેપૂરા પાડ્યા તે અદ્ભુત કૃત્યો યાદ કરીને યહોવાની આભાર સ્તુતિ કરવા માટે સર્વને જણાવે છે. લખે છે, યહોવાનો આભાર માનો, તેમના નામને વિનંતી કરો અને લોકોમાં યહોવાના કૃત્યો પ્રસિદ્ધ કરો. હવે ગીતશાસ્ત્ર 106માં આપણે આવીએ તો ત્યાં આગળ ગીત કરતા ફરીથી ઇસરાયેલના ઇતિહાસને યાદ કરે છે કે જેમાં તે ઇસરાયેલ લોકો યહોવાની વિરુદ્ધ બંડખોર અને અવિશ્વાસુ હોવા છતાં યહોવા પોતાના લોકો પ્રત્યે ભલાઈથી અને દયાથી વ્યવહાર કરે છે. તે ધ્યાનમાં લઈને ઇસરાયેલ લોકો યહોવાને આભાર સ્તુતિના અર્પણ ચઢાવે એ માટે ગીત કરતા ઉત્તેજન આપતા લખે છે, પહેલી કલમ, યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ અને ભલા જ અને તેમની કૃપા કે દયા સદાકાળ ટકે છે. Praise the Lord, or give thanks to the Lord, for He is good, and for His loving kindness is everlasting. હવે બે બાબત જોઈશું. ગીતશાસ્ત્ર 105માં ગીત કરતા યહોવાનું વિશ્વાસુપણું પ્રગટ કરે છે અને ગીતશાસ્ત્ર 106માં એ ઇસરાયેલના બંડખોર સ્વભાવમાં કરેલા પાપ યાદ કરે છે અને છતાંય ઈશ્વર એ લોકો પ્રત્યે કેવો દયાળુ અને ભલાઈનું વર્તન કરે છે એનું વર્ણન કરે છે. તમે જો ગીતશાસ્ત્ર 106 એની 7થી 11 કલમો વાંચો તો ત્યાં ઇસરાયેલ લોકોની દુષ્ટતા પણ યહોવાની ભલાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં લખ્યું છે, મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહીં, તેઓએ તમારી અપાર કૃપા યાદ રાખી નહીં, પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે તેઓએ તમને ચીડવ્યા. ઈશ્વરની કૃપાનો અનુભવ કરેલા લોકો ઈશ્વરને ચીડવે છે. આગળ લખે છે, તો પણ યહોવાએ પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાના માટે આ લોકોને તાર્યા. લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે યહોવાએ જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણમાં થઈને તેઓને દોરી લીધા. યહોવાએ તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા. તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું ને તેમાંનો એકે બચ્યો નહીં. બોલો, યહોવાની ભલાઈનો અનુભવ કર્યા પછી ઇસરાયેલ લોકો થોડા સમય માટે યહોવા પર વિશ્વાસ રાખે છે અને યહોવાની આભાર સ્તુતિ પણ કરે છે. પણ ત્યાર પછી જલ્દી જેમ પરિસ્થિતિ બદલાય એમ એ લોકો યહોવાની ભલાઈ, યહોવાની દયા વિસરી જાય છે અને ફરીથી યહોવાની વિરુદ્ધ બંધ કરીને અવિશ્વાસો થાય છે. ગીતશાસ્ત્ર 106 12-13માં ગીત કરતા એનો ઉલ્લેખ કરે છે. ત્યારે તેઓએ જ્યારે એમને ભલાઈનો અનુભવ થયો ત્યારે ઇસરાયેલી લોકોએ યહોવાની વાતો પર વિશ્વાસ રાખ્યો. તેઓ યહોવાના સ્તોત્ર ગાયા, પણ તેઓ જલ્દી યહોવાના કૃત્યો વિસરી ગયા અને તેમની સલાહ સાંભળવા માટે તેઓએ ધીરજ રાખી નહીં. વાલાઓ, આ એક પ્રકારનું પેટર્ન ઇસરાયેલ લોકો બતાવે છે. શું આ જ નમૂના પ્રમાણે આપણે તો નથી જીવતા ને કે જ્યારે ઈશ્વરની ભલાઈ ત્યારે ઈશ્વરની સ્તુતિ કરીએ, પણ સહેજ પરિસ્થિતિ બગડે એટલે આપણે ઈશ્વરને દોષ આપીએ છીએ, ઈશ્વર વિરુદ્ધ કકળાટ કરીએ છીએ. ભલા સમજવાના માટે અને પ્રભુની ભલાઈ અને દયાને સ્વીકારવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન. ગોડ બ્લેસ યુ.